આજના આ ખાસ સ્કૂલ એક્ટિવિટી વિડીયોમાં વિદ્યાર્થી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જોરદાર સ્પીચ રજૂ કરવામાં આવેલી છે। બાળકનો કોન્ફિડન્સ અને પ્રેઝન્ટેશન્સ જોઈને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને બાળકનો ઉત્સાહ વધે। થેન્ક યુ। ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ ગોહિલ લક્ષરાજસિંહ સિદ્ધરાજસિંહ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ। સવારથી ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજી જ દે છે। પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા અને ઘણા દિવસો વીતી જતા। અત્યારે લોકો એક સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકે છે। આ બધી વિજ્ઞાનની કમાલ છે। ખેતીમાં ટ્રેક્ટર, આધુનિક સિંચાઈ, બિચારણ આ બધું વિજ્ઞાનને કારણે શક્ય બન્યું છે। આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે। આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર દ્વારા પ્રોજેક્ટ બનાવી શકીએ અને ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી માહિતી મેળવી શકીએ। આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે। આજે જે નવી દીકરીઓ શાળામાં આવી રહી છે તેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે। જો તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સમજશે તો આગળ તે ભવિષ્યમાં પ્રગતિ કરશે, નવા સંશોધન કરશે, ઉપકરણો બનાવશે અને દેશના વિકાસમાં ફાળો આપશે। યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સારું અને સરળ બનાવે છે। તો ચાલો આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા દેશને આગળ વધારીએ। આભાર।